બોટાદનો સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। બોટાદ જિલ્લાના રાણપુર અને અમદાવાદના ધંધુકા પંથક વચ્ચે જીવાદોરી સમાન સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા। ડેમ સંપૂર્ણ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા 20 ગામોને સચેત કર્યા છે। આ વિશે બોટાદ જિલ્લા કાર્યપાલક ઇજનેર જયસિંહભાઈ સુવરે જણાવ્યું હતું કે વર્ષ 1988માં સુખભાદર ડેમનું બાંધકામ પૂર્ણ કરાયું હતું। આ ડેમની ક્ષમતા 1458 MCFT છે। આ ડેમ બોટાદ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના ગામોને સિંચાઈ પૂરી પાડી રહ્યો છે તેમજ 70 કિલોમીટરનો વિસ્તાર આવરે છે। ડેમ 20 દરવાજાથી ઓપરેટ કરવામાં આવે છે, જે પૈકી હાલ 4 દરવાજા ખોલાયા છે। 2589 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પોલીસ જવાનો તેમજ કાર્યપાલક ઇજનેરની કચેરીના કર્મયોગીઓ રાઉન્ડ ધ ક્લોક અહીં તૈનાત કરવામાં આવ્યા છે। આ ડેમ વર્ષ 2019માં પૂર્ણ સપાટીએ ભરાયો હતો, ત્યારબાદ વર્ષ 2024માં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે તેમ અધિકારીએ જણાવ્યું હતું। સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 3 જિલ્લાના નીચાણવાળા 20 ગામોને સચેત કરાયા હતા, જે પૈકી બોટાદ જિલ્લાના નાના ભાડલા, લીંબોડા, ડેરડી, દેવળિયા, સાળંગપુર, ગધાડિયા, હાંસલપુર, કિનારા, પાટણા, રાણપુર સહિતના ગામોને, અમદાવાદ જિલ્લાના અડવાડ, ધંધુકા, ગલસાણા, ગુંજાર, જાડિયા, મોરશિયા, વાગડ, વાસણા ગામોને તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભડલા, ચોરવીરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે।